ભરૂચ જિલ્લામાં ધોરણ 12 સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાને શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો। વિવિધ પરીક્ષા કેન્દ્ર ઉપર અધિકારીઓએ પહોંચી વિદ્યાર્થીઓને આવકાર આપ્યો હતો। આજથી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે, ત્યારે સવારના સમયે ધોરણ 10નું પ્રથમ ભાષાનું પ્રશ્નપત્ર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું અને પ્રશ્નપત્ર એકંદરે સરળ રહેતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ નજરે પડ્યા હતા। ત્યારે બપોરના સમયે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો પ્રારંભ થયો હતો। ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે અધિક કલેક્ટર એન.આર. ગાંગલ અને જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઓલે વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી પુષ્પગુચ્છ આપી પરીક્ષા કેન્દ્ર પર આવકાર આપ્યો હતો। ભરૂચ જિલ્લામાં 12 સામાન્ય પ્રવાહની 12 પરીક્ષા કેન્દ્ર અને 30 બિલ્ડિંગમાં 8,154 વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 4 પરીક્ષા કેન્દ્રો અને 17 બિલ્ડિંગમાં 3,048 વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે। પરીક્ષા કેન્દ્રની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। આજ રોજ HSC એક્ઝામનો પણ શુભારંભ થઈ રહ્યો છે। ભરૂચ જિલ્લાના વિદ્યાર્થીઓ ધોરણ 12માની બોર્ડની એક્ઝામ ખૂબ જ ઉત્સાહપૂર્વક અને ઉત્સવનો માહોલ હોય એ રીતે પેપર આપવા માટે આવી રહ્યા છે। કુલ 11,000 જેટલા સ્ટુડન્ટ ધોરણ 12ની પરીક્ષામાં આજે ભરૂચ જિલ્લા ખાતે બેસનાર છે। અમે એમને વોર્મ વેલકમ કર્યા છે, બેસ્ટ વિશિસ પાઠવ્યા છે અને અહીંયા જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ભરૂચ ખાતે અમે વેલકમ કર્યા સ્ટુડન્ટને। અહીંયા ઇકોનોમિક્સનું પેપર આજે પ્રથમ પેપર તરીકે છે। બધા જ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ।